આવતીકાલે શુભ મુહૂર્તમાં થઈ રહી છે શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા। ત્યારે દરેક રામ ભક્તો માટે અયોધ્યા જવું એ શક્ય નથી અને દરેક લોકો રામલલ્લાની મહાપૂજામાં ભાગ પણ નથી લઈ શકતા। ત્યારે આપ પણ આ પ્રસંગે કેવી રીતે ઘરે બેઠા આપની દેવ સેવામાં રામલલ્લાની મહાપૂજા કરી શકો આ અંગેની શાસ્ત્રોક્ત જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા। તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું તમને જણાવીશ ભગવાન રામજીની મહાપૂજા। મિત્રો, આપણે બધા સૌ જાણીએ છીએ કે હવે ભગવાન રામજી પોતે પોતાના ઘરની અંદર એટલે કે મંદિરની અંદર બિરાજમાન થવાના છે। ઘરે ઘરે પ્રભુ શ્રી રામજીની આરાધના પૂજા પાઠ થાય છે, પરંતુ આ પૂજા પાઠ આપણે કઈ રીતે કરવી, શાસ્ત્રમાં પૂજાનું શું છે મહત્વ, કયા મંત્રનો કરવો જપ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને આપવાનો છું। મિત્રો, જ્યારે ભગવાન શ્રી રામજી જ્યારે પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ, આપણા ઘરમાં શું કરવું જોઈએ। શક્ય હોય તો આપણા ઘરની અંદર ગંગાજળ લેવાનું અને એ ગંગાજળ આખા ઘરની અંદર તમારે જળનો છંટકાર કરવાનો અને મંત્ર બોલવાનું, ઓમ રામ રામાય નમઃ, ઓમ રામ રામાય નમઃ। આટલો મંત્ર બોલશો તો પણ ચાલશે અને એનાથી આખા ઘરની અંદર જળનો છંટકાર કરવાનો છે। રામ નામની અંદર બહુ તાકાત રહેલી છે। મતલબ રામજીનું નામથી જો પથ્થર પણ તરતા હોય, જ્યારે એવું કહેવાય છે કે રામેશ્વરમથી લંકા જવું હતું ત્યારે રામની ઉપર ખાલી પથ્થર ઉપર જો રામ નામ લખીને જ્યારે મૂક્યા છે ને તો એ જલની અંદર પણ તરવા લાગ્યા છે। તો રામ નામની તાકાત કેટલી છે। શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે મનુષ્યનું મૃત્યુ થતું હોય અને છેલ્લે ખાલી રામ શબ્દ બોલે ને તો એનો વૈકુંઠમાં વાસ થાય છે। આટલી તાકાત રામ નામમાં રહેલી છે। તો આપણે આપણા ઘરની અંદર શું કરવું જોઈએ, જ્યારે ભગવાન પોતાના મંદિરમાં પોતાના ઘરમાં પ્રવેશ કરતા હોય ને ત્યારે આપણે આપણા ઘરને પણ સ્વર્ગ બનાવવું જોઈએ। આપણે પણ એવી ઉપાય કરીએ ઘરે બેઠા, ભલે આપણે અયોધ્યા ના જઈ શકીએ પણ ઘરે બેસીને પણ આપણે ભગવાનની આરાધના અને કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ। કેમ કે દરેક મનમાં, દરેકના શરીરમાં, દરેકના હૃદયમાં પણ રામ છે। મિત્રો, રામજી વિશે તો આપણે જ્યારે હૃદયની વાત આવી ત્યારે મને યાદ આવે છે હનુમાનજી મહારાજનું એક ચરિત્ર। જ્યારે રામજીનું તિલક થયું, રાજ્ય તિલક, રાવણનું વધ થયું લંકાગઢમાં, રાવણનું વધ કરીને જ્યારે પાછા આવ્યા અયોધ્યામાં ત્યારે ભગવાને બધાને દરેકને કંઈક કંઈક આપ્યું છે। અને હનુમાનજી મહારાજ છેલ્લે બેઠા હતા એટલે ભગવાન રામજીએ બોલાવે કે બોલો હનુમાનજી મહારાજ, તમને હું શું આપું, કેમ કે તમે તો સૌથી વધારે મારી મદદ કરી હતી। જ્યારે લક્ષ્મણજી મૂર્છિત પામ્યા હતા, મારી આંખમાંથી આંસુ વહ્યા હતા, ત્યારે તમે મારી મદદ કરી હતી। બોલો હનુમાનજી મહારાજ, હું તમને શું આપું। ભગવાનને ઈચ્છા થઈ કે હું મારા મોતીનો હાર જે ગળામાં છે એ હનુમાનજીને આપ્યો છે, પરંતુ એ હારના મણકાને હનુમાનજી તોડે છે, જોવે છે અને ફેંકી દે છે। ઋષિમુનિ કોપાયમાન થયા કે હનુમાનજી મહારાજ તમે આ શું કરો છો। ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે હું જોઉં છું કે આ મોતીના મણકામાં મારો રામ છે કે નહીં। જેમાં રામ હોય તે મારા માટે કામનું, જેમાં રામ નથી એ મારા માટે નકામું। ત્યારે કહ્યું કે તમારા શરીરમાં પણ રામ છે કે નહીં એ બતાવો, જો શરીરમાં રામ નથી તો શરીર પણ નકામું। અને આ વાક્ય સાંભળતા જ હનુમાનજી મહારાજે પોતાની છાતી ફાડી અને આખા જગતને રામના દર્શન કરાવ્યા છે। એટલે દરેકના હૃદયમાં રામ હોય છે, પણ રામનો વિશ્વાસ હોવો જરૂરી છે। શાસ્ત્ર એવું કહે છે કે આપણે આપણા ઘરની અંદર ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી હોય ત્યારે ઘરની અંદર ગંગાજળનો છંટકાર કરવો જોઈએ। આપણા ઘરનું જે મંદિર હોય મંદિરની અંદર પણ ગંગાજળથી આખા મંદિરને શુદ્ધ કરવું જોઈએ। ઘરમાં આસોપાલવનું તોરણ બાંધવું જોઈએ અને ઘરના આંગણાની અંદર સાંજના સમયે 5 ઘીના દીવા કરીને ભગવાન રામજીનું નામ લેવું જોઈએ। સાથે સાથે એવું કહેવાય છે કે જો શક્ય હોય તો જ્યારે ભગવાનનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતો હોય તે દિવસે વ્રત ઉપવાસ વગેરે તમે કરી શકો છો। પવિત્ર થઈને ભગવાનની પૂજાપાઠ કરવાની છે, પણ પૂજાપાઠના નિયમ આપણને ખબર હોવી જોઈએ। શક્ય હોય તો ઘરમાં જો ધોતી કે પિતાંબર કે જબો વગેરે જે કંઈ હોય તો એ પવિત્ર વસ્ત્ર ધારણ કરી ભગવાનની પૂજા કરજો અથવા કરાવજો। સાથે સાથે વ્રત
કરવાનું છે, આસન ઉપર સુંદર આસન ઉપર બિરાજમાન થઈ ભગવાનની પૂજા કરવાની છે. તમારા ઘરની અંદર જેટલા પણ દેવી દેવતાઓ હોય એક મોટા પાત્રમાં બધા જ દેવી દેવતાઓને તમે લઈ લેજો અને એને સ્નાન કરાવવાના છે. પણ મૂર્તિઓ લેજો ખાસ. ફોટો હોય તો ફોટા ઉપર વધારે પાણી નાખશો તો ફોટો બગડી જાય. એના પર ખાલી થોડું ગંગાજળનો છંટકાર કરીને લૂછવાના છે. અને મૂર્તિ હોય તો બધી જ મૂર્તિઓને તમારે મોટા પાત્રમાં લેવાના. એમાં પણ રામજીનો પરિવાર આખો હોય તો એ લેવાનું, એ ના હોય તો વિષ્ણુ ભગવાનની પૂજા કરશો ને તો કેમ કે રામ અને વિષ્ણુ એક જ છે. વિષ્ણુ ભગવાનનો જ અવતાર રામજી ગણવામાં આવે છે. તો સમસ્ત દેવી દેવતાઓને તમારા પાત્રની અંદર લેવાના અને બધા જ દેવી દેવતાઓને પહેલાં 2-2 દાણા ચોખા વધાવવાના. રામજીને પણ પ્રાર્થના કરવાની, નિમંત્રણ આપવાની કે ભગવાન મંદિરમાં બિરાજમાન થાવ છો તો અમારી ઉપર કૃપા વરસાવજો. આ રીતે સમસ્ત દેવી દેવતાઓને એક પાત્રમાં લઈ એની ઉપર ચોખા પધરાવવાના. મંદિરને એક બાજુ સાફ કરી અને મંદિરને શુદ્ધ કરવું. ભગવાન જે કંઈ મૂર્તિઓ તમે એક પાત્રમાં લીધી હોય તો એ બધી જ મૂર્તિઓની ઉપર તમારે 4 વખત જલ પધરાવવાનું. 4 ચમચી આચમની જે હોય તો આચમની 4-4ની ઉપર એક થોડું પાણી પધરાવવાનું 4 વખત અને 5 વખત પંચામૃત પધરાવવાનું. પંચામૃતથી ભગવાનને નવડાવવાના. ત્યાર પછી એક વાટકીમાં સરસ મજાનું અત્તર તૈયાર કરવાનું. અત્તર બધા ભગવાનની મૂર્તિ ઉપર નાખવાનું. અત્તરથી સુવાસિત ભગવાનને આનંદ થાય. ચંદન હોય તો પાણીમાં થોડું ચંદન નાખી ચંદનવાળું પાણીથી પણ ભગવાનને નવડાવવાના. આ રીતે ચંદન, અત્તર અને થોડી હળદર પધરાવી હળદરથી ભગવાનને નવડાવવાના. પંચામૃતથી નવડાવવાના અને છેલ્લે ગંગાજલથી શુદ્ધ કરી સમસ્ત ભગવાનને વસ્ત્ર જે કંઈ હોય એ વસ્ત્ર પહેરાવી અને મંદિરની અંદર બિરાજમાન કરવાના. જો ફોટો હોય તો ફોટા ઉપર ખાલી ગંગાજળ છાંટી અને ખાલી તિલક કરવાનું. સમસ્ત દેવી દેવતાને વસ્ત્ર પહેરાવાના અને વસ્ત્રની સાથે સરસ મજાના તિલક, ચોખા, પુષ્પ ભગવાનને અર્પણ કરવાના. અબીલ, ગુલાલ, ધૂપ કહેતા સરસ મજાનું ધૂપ કરવાનું. સાથે સાથે ફૂલના હાર લાવી મંદિરને શણગારવું. શંખનાદ, ઘંટનાદ કરવો. ભગવાનને પ્રસાદની અંદર શીરાનો પ્રસાદ ઘરમાં સરસ મજાનો, જેમ સત્યનારાયણની કથામાં શીરો બનાવીએ ને તેવો શીરો બનાવીને ભગવાન રામજીને જમાડજો. મુખવાસ માટે તજ, લવિંગ અથવા સોપારી ભગવાનની પાસે મૂકજો. આટલું કરશો ને બહુ થઈ ગયું. સાથે સાથે ભગવાનની કપૂરથી સરસ મજાની આરતી કરજો અથવા ઘીના દીવાથી આરતી કરી શકાય, કપૂરથી પણ આરતી કરી શકાય. અને ષડાક્ષર મંત્ર ભગવાનનો 6 અક્ષર રામ રામાય નમઃ, જેમાં 6 અક્ષર છે. રામ રામાય નમઃ, આ 6 અક્ષરવાળો મંત્ર જેને તારક મંત્ર કહેવામાં આવે છે, 6 માલા કરજો. અને વધારે સમય મળે તો વધારે કરજો. ઘરની અંદર જો કદાચ સરસ મજાનું ટીવી હોય તો એની અંદર પણ તમે સુંદરકાંડ અથવા રામ રક્ષા સ્તોત્ર વગાડીને ભગવાનને સંભળાવી શકો. આપણે પણ સાંભળવાનું. મિત્રો, રામ નામ જે છે ને, તુલસીદાસજી સ્વયં કહે છે કે રામ નામ કા કલ્પતરુ કલી કલ્યાણ નિવાસ તુલસી સુમિરત ભયો ભાગ તે તુલસીદાસ. તુલસીદાસજીએ સ્વયં કહ્યું છે કે રામ નામ એક એવું કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ એટલે આપણે જાણીએ કે કલ્પવૃક્ષ નીચે આપણે જે કંઈ કલ્પના કરીએ ને તે આપણને મળી જાય. એટલે એવું કહેવાય છે કે રામ નામ એક કલિયુગની અંદર કલ્પવૃક્ષ સમાન છે. અને આ રામ નામ લેવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. હવે કલિયુગની અંદર તો એવું કહેવાય છે કે કલિયુગમાં પણ જો તુલસીદાસજીને ભગવત કૃપા થઈ અને તુલસીમાંથી તુલસીદાસ બનાવી દીધા ભગવાને, તો આપણે પણ ભગવાનના ભક્ત છીએ. આપણે પણ ભગવાનની આરાધના કરી તો ભગવાન ચોક્કસ આપણી કાયાને સુધારે, આપણા જીવનને સુધારશે. તો ચોક્કસ ભગવાન રામજી બિરાજમાન થાય ત્યારે મંત્ર જાપ, પૂજા, હવન વગેરે જે કંઈ આપણાથી થાય આપણે કરીને ભગવાનને પ્રસન્ન કરવાની ભાવના આપણી હોવી જોઈએ. મિત્રો, સુંદર મજાની જાણકારી આજે મેં આપી છે ને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપો રજા. જય ભગવાન.